નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છે ધોરણ 10નો વિષય આઈટી એન્ડ આઈટીઈએસ। આ વિષયમાં આપણે પ્રકરણ નંબર 9 જોઈશું, તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રકરણ નંબર 9 આપેલું છે લિબ્રે ઓફિસ બેઝ સાથે શરૂ કરવું। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય। તેનો પ્રશ્ન નંબર એ, બહુવિકલ્પીય પ્રશ્નો। અહીં આપણને પ્રશ્ન 1માં બહુવિકલ્પીય એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપેલા છે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। પહેલો ઓપ્શન છે નીચેનામાંથી કયો ટેક્સ્ટ ડેટા પ્રકારનો પ્રકાર નથી? અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે। એ મેમો, બી વર્ચર, સી ફ્લોટ, ડી ચર। તો તેનો સાચો આન્સર આવશે સી ફ્લોટ। ઓપ્શન નંબર 2 જોઈએ, કરન્સી ડેટા પ્રકાર માત્ર નાણાકીય ડેટા સ્ટોર કરી શકે છે જે ડોલરમાં હોય છે। તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આપણને ઓપ્શન આપેલું છે એ સાચું, બી ખોટું, સી એ કે બી એક પણ નહીં, અને ડી એ અને બી બંને। તો તેનો આન્સર આવશે બી ખોટું। ઓપ્શન નંબર 3, ડેટા પ્રકાર નીચેનામાંથી કયો ડેટા સ્ટોર કરી શકે છે? પહેલું ઓપ્શન છે તારીખ, બીજું સમય, સી તારીખ અને સમય બંને, ડી ન તો તારીખ કે સમય, એટલે કે તારીખ અને સમય એક પણ નહીં। અહીંયા ડેટા પ્રકાર આપેલો છે, બરાબર। તો તેનો સાચો આન્સર આવશે સી તારીખ અને સમય બંને। ચોથું ઓપ્શન છે લિબ્રે ઓફિસ બેઝ વિશે નીચેનામાંથી કયું સાચું છે? પહેલો ઓપ્શન છે તે સ્પ્રેડશીટ સોફ્ટવેર છે, બી તે ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે, સી તે માત્ર કેરેક્ટર ડેટા સ્ટોર કરી શકે છે, ડી તે લાયસન્સ પ્રાપ્ત સોફ્ટવેર છે। તો તેનો સાચો આન્સર આવશે બી તે ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર છે। ઓપ્શન નંબર 5 જોઈએ, બેઝમાં ટેબલ બનાવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય? તો અહીંયા આપણને ઓપ્શન એ આપેલો છે ટેબલ વિઝાર્ડનો ઉપયોગ કરવો, બી ડિઝાઇન વ્યૂ, સી એ અને બી બંને, ડી ન તો એ કે ન તો બી। તો તેનો આ સાચો આન્સર આવશે સી એ અને બી બંને, એટલે કે ટેબલ વિઝાર્ડનો ઉપયોગ કરવો અને ડિઝાઇન વ્યૂ। ઓપ્શન નંબર 6 જોઈએ, ડેટાબેઝના સંબંધિત ઓબ્જેક્ટ બેઝ ડેટાબેઝ વિન્ડોની ખાલી જગ્યા પેનમાં જોઈ શકાય છે। પહેલું ઓપ્શન છે ડેટાબેઝ, બી ટાસ્ક, સી ટાઇટલ બાર, ડી મેનુ બાર। તો તેનો સાચો આન્સર આવશે એ ડેટાબેઝ। હવે 7મું ઓપ્શન જોઈએ, વર્તમાન ડેટાબેઝ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? એ ઓપ્શન એમાં આપેલું છે Ctrl+D, બીમાં છે Ctrl+O, સીમાં છે Ctrl+E અને ડી Ctrl+F। તો તેનો સાચો આન્સર આવશે Ctrl+O, એટલે કે આન્સર બી Ctrl+O। 8મું ઓપ્શન, લિબ્રે ઓફિસ બેઝમાં ટેબલ ક્રિએશન વિન્ડોની ડિઝાઇન વ્યૂ ખાલી જગ્યા સેક્શન અથવા પેનમાં વહેંચાયેલો છે। એ 2, બી 3, સી 4, ડી 5। તો તેનો સાચો આન્સર આવશે એ 2, એટલે કે 2 સેક્શન અથવા તો પેનમાં વહેંચાયેલો છે। ટેબલ ક્રિએશન વિન્ડોનું ડિઝાઇન વ્યૂ 2 સેક્શનમાં વહેંચાયેલો છે। 9મું ઓપ્શન જોઈએ, ટેબલમાં રેકોર્ડ એન્ટર કરતી વખતે આપણે ખાલી જગ્યા કી દબાવીને આગલા ફિલ્ડમાં જઈ શકીએ છીએ। એ ટેબ, બી કંટ્રોલ, સી એન્ટર, ડી શિફ્ટ। તો તેનો આન્સર આવશે એ ટેબ કી દબાવીને આપણે આગલા ફિલ્ડમાં જઈ શકાય। પછી 10મું ઓપ્શન છે, ટેબલની પ્રાઇમરી કી વિશે નીચેનામાંથી કયું સાચું છે? તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે। તો પહેલું ઓપ્શન જોઈશું આપણે, એ દરેક ટેબલમાં પ્રાઇમરી કી હોવી આવશ્યક છે, બી પ્રાઇમરી કી ફિલ્ડમાં ડેટા વેલ્યુ ડુપ્લિકેટ કરી શકાતી નથી, સી પ્રાઇમરી કી ફિલ્ડ ખાલી છોડી શકાતી નથી, ડી ઉપરોક્ત તમામ। તો તેનો સાચો આન્સર આવશે ડી ઉપરોક્ત તમામ, એટલે કે ટેબલની પ્રાઇમરી કી વિશે નીચેનું બધું સાચું છે। તેમાં દરેક ટેબલમાં પ્રાઇમરી કી હોવી આવશ્યક છે, તથા પ્રાઇમરી કી ફિલ્ડમાં ડેટા વેલ્યુ ડુપ્લિકેટ કરી શકાતી નથી, અને પ્રાઇમરી કી ફિલ્ડ ખાલી છોડી શકાતી પણ નથી, બરાબર। હવે તે જ પ્રમાણે આપણે પ્રશ્ન બી જોઈએ,
નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. હવે અહીંયા આપણને ખરા ખોટા આપેલા છે, બરાબર. આ વિધાનોમાં આપણે કયું વિધાન સાચું છે તથા કયું વિધાન ખોટું છે તે નક્કી કરવાનું છે. દરેક આમાં આપેલું વિધાન સાચું છે, બરાબર, તો કેવી રીતે સાચું છે, તથા ખોટું છે તો તેનું કારણ શું કે આ વિધાન ખોટું છે તે આપણે અહીંયા સમજૂતી સાથે જોઈશું. તો પહેલું જ વિધાન જોઈએ, ટેક્સ્ટ ડેટામાં વિશિષ્ટ અક્ષરો હોઈ શકે છે. તો આ વિધાન છે સાચું. કેમ? કારણ કે ટેક્સ્ટ ડેટા પ્રકારમાં અક્ષરો, સંખ્યાઓ અને વિશિષ્ટ ચિહ્નો સ્ટોર કરી શકાય છે, બરાબર. વિશિષ્ટ અક્ષરો સ્ટોર કરી શકાતા હોય છે, એટલે કે @ હોય કે હેશટેગ હોય કે %, બરાબર. આવી અનેક ચિહ્નો હોય જે તે સ્ટોર કરી શકાય છે, માટે આ વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ, મેમો ડેટા પ્રકારનો ઉપયોગ વર્ણનાત્મક ડેટા સ્ટોર કરવા માટે થઈ શકે છે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે મેમો ડેટા પ્રકારનું લાંબુ વર્ણન, નોંધો અને વિગતવાર માહિતી સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે, માટે આ વિધાન સાચું છે. હવે ત્રીજું વિધાન જોઈએ, બુલિયન ડેટા પ્રકારમાં 2 અથવા 2 કરતાં વધુ વેલ્યુ હોઈ શકે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે બુલિયન ડેટા પ્રકારમાં માત્ર 2 જ મૂલ્યો હોય છે, યસ, નો અથવા તો ટ્રુ કે ફોલ્સ, બરાબર. આમાં 2 કરતાં વધુ મૂલ્યો હોઈ શકે નહીં, માત્ર 2 જ મૂલ્યો હોય, સાચું ખોટું, બરાબર. હવે ચોથું વિધાન જોઈએ, આપણે LibreOffice બેઝમાં ઓડિયો ડેટા સ્ટોર કરી શકતા નથી. તો આ વિધાન સાચું છે, કારણ કે LibreOffice બેઝમાં સીધો ઓડિયો ડેટા સ્ટોર કરવાની સુવિધા ઉપલબ્ધ નથી, માટે આ વિધાન સાચું છે. હવે પાંચમું વિધાન જોઈએ, સિલેક્ટ કરેલ ડેટા પ્રકાર અનુસાર ફિલ્ડની પ્રોપર્ટીઝ બદલાય છે. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે દરેક ડેટા પ્રકાર માટે અલગ અલગ ફિલ્ડ પ્રોપર્ટીઝ હોય છે. છઠ્ઠું વિધાન જોઈએ, ટેબલ ડિઝાઇન કરતી વખતે ક્ષેત્રનું વર્ણન એન્ટર કરી શકશે કે ન પણ કરી શકાય. તો આ વિધાન પણ સાચું છે, કારણ કે ફિલ્ડ ડિસ્ક્રિપ્શન આપવું ફરજિયાત નથી, જરૂર મુજબ જ આપી શકાય છે, માટે આ વિધાન સાચું છે. હવે સાતમું વિધાન જોઈએ, છેલ્લા રેકોર્ડ પર જવા માટે હવે આપણને અહીંયા લીટી અને લેફ્ટ સાઈડનું કી દબાવવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. આપણે અહીંયા છેલ્લું રેકોર્ડ પર જવું હોય, બરાબર, તો છેલ્લું રેકોર્ડ કઈ બાજુ આવે? જમણી બાજુ આવે, નહીં કે ડાબી બાજુ. માટે આ વિધાન ખોટું છે, કારણ કે LibreOfficeમાં છેલ્લો રેકોર્ડ ખોલવા માટે લાસ્ટ રેકોર્ડ બટન વપરાય છે, લેફ્ટ રેકોર્ડ બટન નહીં, લાસ્ટ રેકોર્ડ બટન, એટલે કે જમણી બાજુની જે તીરની નિશાન હોય તે, માટે આ વિધાન ખોટું છે. હવે આઠમું વિધાન જોઈશું, રેકોર્ડ સંપાદિત કરવામાં આવે ત્યારે જો પેન્સિલની ઉપર અણી જેવી દેખાય છે, એવી નિશાની દેખાય છે, તો આ વિધાન સાચું છે, પીછી જેવી ઉપરથી. પછી નવમું વિધાન જોઈએ, ડેટાબેઝમાં એકવાર બનાવેલ ટેબલ સંપાદિત કરી શકાતું નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે LibreOffice બેઝમાં ટેબલને ડિઝાઇન વ્યૂમાં ખોલીને ફિલ્ડનું નામ, ડેટા પ્રકાર અને પ્રોપર્ટીઝમાં ફેરફાર કરી શકાય છે, તેથી ટેબલ સંપાદિત કરી શકાય છે, બરાબર. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે ટેબલમાં આ બધા જે પ્રકાર છે એના ફેરફાર કરી શકાય છે, માટે ટેબલ સંપાદિત કરી શકાય છે. 10મું વિધાન જોઈશું, શોર્ટ ડાયલોગ બોક્સ માત્ર ચડતા ક્રમમાં ડેટાને શોર્ટ કરવામાં મદદ કરી શકે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે શોર્ટ ડાયલોગ બોક્સ દ્વારા ડેટાને ચડતા તેમજ ઉતરતા બંને ક્રમમાં શોર્ટ કરી શકાય છે, તેથી આપેલ વિધાન ખોટું છે, બરાબર. હવે આપણે આ જ પ્રમાણે આગળનો પ્રશ્ન નંબર C જોઈએ, ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલી જ ખાલી જગ્યા આપણને આપેલી છે, ખાલી જગ્યા એ ડેટાના પ્રકારનો સંદર્ભ આપે છે જે તે ચોક્કસ ફિલ્ડમાં સંગ્રહિત કરવામાં આવશે. તો આમાં આન્સર આવશે ડેટા પ્રકાર. પછી બીજી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા ડેટા એ અક્ષરો, સંખ્યાઓ અથવા વિશિષ્ટ કેરેક્ટરનું સંયોજન છે. તો આમાં આન્સર આવશે ટેક્સ્ટ. ટેક્સ્ટ ડેટા એ અક્ષરો, સંખ્યાઓ અથવા તો વિશિષ્ટ કેરેક્ટરનું સંયોજન છે. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા ડેટા પ્રકારનો ઉપયોગ આધાર નંબર સંગ્રહિત કરવા માટે થઈ શકે છે.
તો આમાં પણ આન્સર આવશે ટેક્સ્ટ. ચોથી ખાલી જગ્યા જોઈએ. બાઇનરી ડેટા પ્રકારનો ઉપયોગ ડિજિટાઇઝ્ડ ઇમેજીસ સંગ્રહિત કરવા માટે થાય છે. તો આમાં આન્સર આવશે બાઇનરી. પાંચમી ખાલી જગ્યા જોઈએ. ટેબલ સેવ કરવા માટેની શોર્ટકટ કી ખાલી જગ્યા છે. હવે ટેબલ સેવ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો કે Ctrl+S સેવ કરવા માટે. પછી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ. બેઝ ઇન્ટરફેસ વિન્ડો પર ખાલી જગ્યા એ ડેટાબેઝમાં ઓબ્જેક્ટના વ્યૂના પ્રકાર વિશેની માહિતી દર્શાવે છે. તો હવે આમાં સાચો આન્સર આવશે કે ડેટાબેઝ પેન. બરાબર, બેઝ ઇન્ટરફેસ વિન્ડોઝ પર ડેટાબેઝ પેન એ ડેટાબેઝમાં ઓબ્જેક્ટના વ્યૂના પ્રકાર વિશેની માહિતી દર્શાવે છે. હવે અહીંયા આપણને બુકમાં 7મી અને 8મી ખાલી જગ્યામાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આમાં 6, 7 અને 8 ત્રણ ખાલી જગ્યા સેમ જ છે. તો આપણે એને આ રીતના પણ બનાવી શકીએ કે 7મી ખાલી જગ્યામાં બેઝ ઇન્ટરફેસ વિન્ડોઝ પર ખાલી જગ્યા કાર્ય વિકલ્પો દર્શાવે છે. બરાબર, તો આમાં આન્સર આવશે ટાસ્ક પેન. બેઝ ઇન્ટરફેસ વિન્ડોઝ પર ટાસ્ક પેન કાર્ય વિકલ્પો દર્શાવે છે. 8મી ખાલી જગ્યા આપણે બનાવીએ તો બેઝ ઇન્ટરફેસ વિન્ડો પર ખાલી જગ્યા વર્તમાન સ્થિતિ દર્શાવે છે. તો આમાં આન્સર આવશે સ્ટેટસ બાર. સ્ટેટસ બારની અંદર આપણે જે પેજ ખુલ્લું હોય એટલે કે વર્તમાનની જે સ્થિતિ હોય તે દર્શાવે છે. તો બનશે બેઝ ઇન્ટરફેસ વિન્ડો પર સ્ટેટસ બારમાં વર્તમાન સ્થિતિ દર્શાવે છે. 9મી ખાલી જગ્યા જોઈએ. ટેબલમાં ફિલ્ડના નામની બરાબર પહેલાંના કાળા પોઇન્ટિંગ એરોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો શું કહેવાય? રેકોર્ડ પોઇન્ટર. 10મી ખાલી જગ્યા જોઈએ. કોઈપણ ફાઇલ પર રેકોર્ડને ચોક્કસ ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો તેનો સાચો આન્સર આવશે શોર્ટિંગ. શોર્ટિંગ કહેવાય. હવે આગળનો પ્રશ્ન નંબર ડી જોઈએ. આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો હવે આ પ્રશ્નો જે છે એ એક્ઝામમાં આપણે 2, 3 કે 4 માર્કની અંદર પૂછાઈ શકે. મુદ્દાસર જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ વચ્ચે તફાવત કરો. અહીંયા આપણને જે પ્રશ્નની વાક્ય રચના આપેલી હોય એને બરાબર સમજવાની, પછી એ પ્રમાણે આપણે જવાબ લખવાના. જો આપણને તફાવત પૂછ્યો હોય તો તફાવત લખવાનો, વ્યાખ્યા પૂછી હોય તો વ્યાખ્યા લખવાની, અને જેટલા માર્કની અંદર પ્રશ્ન પૂછાય એટલા માર્કની અંદર આપણે જવાબના મુદ્દાઓને સેટ કરીને લખવાના હોય. તો પહેલો જ પ્રશ્ન છે કે તફાવત કરો. એમાં એ આપેલો છે મેમો અને વર્ચર ડેટા પ્રકાર. હવે અહીંયા આપણને મેમો તથા વર્ચર વચ્ચેનો તફાવત લખવાનો છે. તો લખીએ. મેમોમાં લખીશું આપણે પહેલો જ પોઈન્ટ લખીએ કે તેમાં ડેટા ઘણો બધો ટેક્સ્ટ સ્ટોર કરી શકાય છે. તેને જે મેમો છે એની અંદર આપણે ઘણો બધો ડેટા સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે વર્ચરમાં તેમાં ડેટા મર્યાદિત લંબાઈનો ટેક્સ્ટ સ્ટોર કરી શકાય છે. બરાબર, મેમોમાં અનલિમિટેડ હોય જ્યારે વર્ચરમાં મર્યાદિત હોય છે. બીજું મેમોમાં જોઈએ. બીજું તેનો ઉપયોગ જોઈશું. તો તેનો ઉપયોગ વર્ણન, નોંધ, વિગતવાર માહિતી માટે થાય છે. અને જ્યારે વર્ચરમાં તેનો શું ઉપયોગ થાય? તો કે વર્ચરનો ઉપયોગ નામ, સરનામું, કોડ લખવા માટે થાય છે. બરાબર, પછી મેમોમાં આપણે એક ઉદાહરણ લખી દઈએ તો કે વિદ્યાર્થીનું વર્ણન, અને વર્ચરમાં આવશે વિદ્યાર્થીનું નામ, એટલે કે જે ચોક્કસ નામ હોય તે, અને પેલામાં વિદ્યાર્થીનું વર્ણન એટલે કે વિદ્યાર્થીની બધી જ માહિતી લખવાની મેમોમાં. બરાબર, આ રીતના આપણે તફાવત લખી શકીએ છીએ. હવે બીમાં આપેલો છે બીજો તફાવત, સંખ્યા અને દશાંશનો ડેટા પ્રકાર લખો. હવે સંખ્યા અને દશાંશ ડેટાનો તફાવત લખવાનો છે. સંખ્યા એટલે આખી જે ચોક્કસ સંખ્યા હોય તેને સંખ્યા કહેવાય, અને દશાંશ એટલે દશાંશની અંદર આપણને ખબર પડવી જોઈએ કે એ કેવી સંખ્યા છે, પોઈન્ટવાળી સંખ્યા હોય એને આપણે દશાંશ કહીએ. જે આપણે ગણિતમાં ભણતા હોઈએ છીએ, બરાબર, કે અપૂર્ણાંકવાળું જે આવે છે દશાંશ અપૂર્ણાંક, જેમની સંખ્યાની અંદર પોઈન્ટવાળું જે વાક્ય રચના હોય તેને કહેવાશે દશાંશ. અને પૂર્ણાંક સંખ્યા એટલે પૂરેપૂરી સંખ્યા, ફિક્સ. તો જોઈએ આપણે એમાં પહેલો પોઈન્ટ જોઈશું સંખ્યાની અંદર. તેમાં પૂર્ણાંક સંખ્યાઓ હોય છે એટલે કે પૂરી સંખ્યા. 1 તો 1 જ, 2 તો 2. હવે 1 અને 2ની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ હોય, પણ એ બધી સંખ્યાઓ કેવી હોય? પોઈન્ટની અંદર હોય. તો આપણે એને કહેવાશે દશાંશની માહિતી. બરાબર,
તો દશાંશમાં લખીએ તેમાં દશાંશ સાથેની સંખ્યાઓ હોય છે. હવે સંખ્યામાં બીજો પોઈન્ટ લખીએ, તેનો ઉપયોગ ગણતરી આઈડી નંબર માટે થાય છે. દશાંશનો ઉપયોગ કિંમત, વજન, ટકાવારી માટે થાય છે. ઉદાહરણ જોઈએ તો સંખ્યાની અંદર આવશે 10, 25, 100 એટલે કે પૂરેપૂરી સંખ્યા જ લખવાની હોય. અને જ્યારે દશાંશમાં ઉદાહરણ લખીએ તો 12.5, 99.75, 80.85% એવી રીતના આપણે તેના ઉદાહરણ લખી શકીએ. હવે સી જોઈએ, ટેબલનું ડિઝાઇન વ્યૂ અને ડેટા શીટ વ્યૂ. હવે ડિઝાઇન વ્યૂ અને ડેટા શીટ વ્યૂ વચ્ચેનો તફાવત જોઈએ આપણે. પહેલો પોઈન્ટ લખીશું ડિઝાઇન વ્યૂમાં, તે ટેબલની રચના બનાવવા માટે ઉપયોગી છે, જ્યારે ડેટા શીટ વ્યૂ ડેટા દાખલ કરવા માટે ઉપયોગી છે. હવે ડિઝાઇન વ્યૂમાં તેમાં ફિલ્ડ નામ, ડેટા પ્રકારનો ફેરફાર કરી શકાય છે. ડિઝાઇન વ્યૂની અંદર ફિલ્ડ નામ અને ડેટા પ્રકારનો ફેરફાર કરી શકાય છે, જ્યારે ડેટા શીટની અંદર રેકોર્ડ એન્ટ્રીમાં ફેરફાર કરી શકાય છે. બરાબર. ત્રીજો પોઈન્ટ લખીશું, ડિઝાઇન વ્યૂમાં સ્ટ્રક્ચર સ્વરૂપે હોય છે, જ્યારે ડેટા વ્યૂ ટેબલ ફોર્મેટમાં હોય છે. બરાબર. હવે ડેટા એટલે કે ધારો કે આપણે રિઝલ્ટની અંદર આવ્યું છે તો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, બરાબર. હવે એના માર્ક હોય એ આટલામાંથી આટલા, તો એ બધો કેવો છે, એક ડેટા છે. તો એ કેવું છે, ટેબલ ફોર્મેટની અંદર છે. એવી રીતના આપણે બીજો કોઈ ડેટા લઈએ તો એ બધા કેવા હોય, ફોર્મેટની અંદર હોય, એને કહેવાશે ડેટા શીટ વ્યૂ. અને ડિઝાઇન વ્યૂ કેવું હોય તો કે એ સ્ટ્રક્ચર સ્વરૂપે હોય છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ, બેઝ યુઝર ઇન્ટરફેસ પર હાજર મેનુ આઇટમનું નામ લખો. હવે તો આમાં બેઝ યુઝર ઇન્ટરફેસ જે હોય તેમાં કયા કયા મેનુ હાજર છે તેના નામ લખવાના છે. તો લખીએ જવાબ, લીબ્રે ઓફિસ બેઝમાં નીચેના મેનુ આઇટમ્સ જોવા મળે છે, એટલે કે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ટૂલ્સ, વિન્ડો, હેલ્પ. આવી રીતના મેનુ આપેલા હોય છે, તેના નામ આપણે લખવાના. પ્રશ્ન નંબર 3 જોઈએ, ઘટકોને લેબલ કરો. લીબ્રે ઓફિસ બેઝ યુઝર ઇન્ટરફેસના ઘટકો. તો પહેલું જ જોઈએ ટાઇટલ બાર. તો ટાઇટલ બાર ક્યાં આવેલું હોય છે? તો ટાઇટલ બાર એ સ્ક્રીનની ઉપરની બાજુ આવેલું બાર છે, જેમાં ડેટાબેઝનું નામ અને સોફ્ટવેરનું નામ દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે પૂછીએ કે આ બાર, મેનુ બાર ક્યાં આવેલું હોય, સ્ક્રોલ બાર ક્યાં આવેલું હોય, સ્ટેટસ બાર ક્યાં આવેલું હોય, બરાબર. તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે સ્ક્રીનમાં તે ક્યાં આવેલું હોય છે. તો આપણે તેનું સ્થાન લખવાનું છે, તથા તેની અંદર કયા કયા આઇકોન્સ આપેલા હોય છે તે લખવાનું હોય છે, બરાબર. બીજું છે ડેટાબેઝ પેન. તો ડાબી બાજુ આવેલ પેન જેમાં ટેબલ્સ, ક્વેરીઝ, ફોર્મ્સ અને રિપોર્ટ્સ જેવા ડેટાબેઝ ઓબ્જેક્ટ્સ દર્શાવવામાં આવે છે. ત્રીજું છે ટાસ્ક પેન. તો તે જમણી બાજુ આવેલ પેન છે, જેમાં પસંદ કરેલા ઓબ્જેક્ટ માટેના કાર્ય વિકલ્પો દર્શાવવામાં આવે છે, બરાબર. આ રીતના આપણે તેનું સ્થાન લખવાનું છે. ચોથું છે સ્ટેટસ બાર. હવે સ્ટેટસ બાર ક્યાં હોય? તો સ્ક્રીનની નીચેની બાજુ આવેલું બાર છે, જેમાં વર્તમાન સ્થિતિ, રેકોર્ડ માહિતી અને સૂચનાઓ દર્શાવવામાં આવે છે. હવે વર્તમાનની સ્થિતિ શું છે, કયા નંબરનું પેજ છે, એ બધું ક્યાં હોય? સ્ટેટસ બારની અંદર હોય, નીચે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, આપણે ટેબલમાં પ્રાઇમરી કી કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ? તો અહીંયા આપણે લખવાનું છે. તો લખીશું ટેબલમાં પ્રાઇમરી કી સેટ કરવાની રીત. તો પહેલું છે ટેબલને ડિઝાઇન વ્યૂમાં ખોલો. બીજું, જે ફિલ્ડની પ્રાઇમરી કી બનાવવી હોય તે પસંદ કરો. પછી ત્રીજું, ફિલ્ડ પર રાઇટ ક્લિક કરો. અને ચોથું, પ્રાઇમરી કી વિકલ્પ પસંદ કરો. તો શું ખુલી જશે? પ્રાઇમરી કી ખુલી જશે. હવે ક્વેશ્ચન નંબર 5 જોઈએ, પ્રાઇમરી કીના ઉતરતા ક્રમમાં ટેબલને શોર્ટ કરવાના પગલાં લખો. તો આન્સરમાં લખીશું, ટેબલને ડેટા શીટ વ્યૂમાં ખોલો, પછી પ્રાઇમરી કી ફિલ્ડ પસંદ કરો, પછી ટૂલ બારમાંથી શોર્ટ ડિસેન્ડિંગ વિકલ્પ પસંદ કરો, તથા ચોથું, ટેબલ ઉતરતા ક્રમમાં શોર્ટ થઈ જશે. આ રીતે શું થશે? પ્રાઇમરી કીને ઉતરતા ક્રમમાં ટેબલને શોર્ટ કરી શકાય. ક્વેશ્ચન નંબર 6 જોઈએ, ડેટાબેઝમાં ટેબલના સંદર્ભમાં નેવિગેશન બોક્સનો ઉપયોગ શું છે? તો લખીએ જવાબ, નેવિગેશન બોક્સનો ઉપયોગ નીચેના કામ માટે થાય છે. તો લખીએ,
પહેલો, આગળનો, પાછળનો અને છેલ્લો રેકોર્ડ જોવા માટે થાય છે તથા નવા રેકોર્ડ ઉમેરવા માટે તેનો ઉપયોગ થાય છે. અને છેલ્લું, રેકોર્ડ વચ્ચે સરળતાથી ફેરફાર કરવા માટે પણ નેવિગેશન બોક્સનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.